હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે થેપલાના સ્વાદવાળી મેથી મસાલા પૂરી બનાવીશું, જેને તમે 2 થી 3 દિવસ સુધી સ્ટોર કરી શકો છો. આ ગરમ ગરમ પૂરી ચા સાથે બહુ જ સરસ લાગે છે અને ઠંડી થયા પછી તમે રાયતા કે દહીં સાથે પણ સર્વ કરી શકો છો. સાથે બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકાય છે. તો રેસીપીને છેલ્લે સુધી જોઈ રેસીપી ગમે તો એક લાઈક કરી દેજો. તો આ મેથી મસાલા પૂરી બનાવવા તેનો લોટ બાંધીશું. તો અહીં મેં 1 કપ ઘઉંનો લોટ લીધો છે. તો જે રોટલી બનાવવા લેતા હોઈએ એ જ લોટ લેવાનો છે. સાથે 1 ચમચી ચણાનો લોટ લઈશું, જેનાથી પૂરીનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે. સાથે સ્વાદ પ્રમાણે મીઠું, 5 ચમચી હળદર, અડધી ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર, 1 ચમચી ધાણા જીરું પાવડર, 5 ચમચી હિંગ અને સાથે 1.5 ચમચી આદુ મરચાં લસણની પેસ્ટ લીધી છે. સાથે હવે પૂરીમાં મેથી એડ કરવા માટે મેથીને થોડી સાંતળીશું, જેના માટે 1 ચમચી તેલ ગરમ કરી તેમાં 5 ચમચી અજમા નાખીશું અને પોણો કપ મેથી એડ કરીશું. તો મેથીને સરસ ધોઈ કોરી કરી આ રીતે સમારી લીધી છે. અહીં મેં પોણો કપ મેથી લીધી છે. તમારે અડધો કપ લેવી હોય તો તેટલી પણ લઈ શકાય છે. એ પછી મેથીને તેલમાં પ્રોપર મિક્સ કરીશું અને 30 સેકન્ડ જેટલું જ તેલમાં સાંતળવાનું છે, એટલે મેથીનું પાણી બધું બળી જશે. અને આ મેથીને હવે લોટમાં એડ કરીશું. તેની સાથે જ 2 થી 3 ચમચી લીલા ધાણા લઈશું. તો અહીં હવે એક્સ્ટ્રા મોણ નાખવાની જરૂર નથી. મેથી સાંતળવામાં જે તેલ લીધું એટલાથી જ લોટમાં સરસ મોણ લાગી જશે. તો હાથથી આ રીતે પ્રોપર મિક્સ કરીને લોટમાં એકદમ સરસ મોણ આપી દેવાનું છે. તો મેથીને આ રીતે થોડી તેલમાં સાંતળીને લઈશું ને, એટલે પૂરી એકદમ સરસ ફૂલેલી તૈયાર થશે. સાથે પૂરીમાં બિલકુલ પણ તેલ નહીં ભરાય. હવે લોટમાં થોડું પાણી એડ કરતા જઈ મીડિયમ કઠણ લોટ બાંધવાનો છે. તો આ લોટ ઢીલો ના થઈ જાય તેનું ધ્યાન રાખવાનું છે. જો લોટ ઢીલો થઈ જશે તો પૂરીમાં તેલ ભરાશે. લોટ બંધાઈ જાય એ પછી તેને ઢાંકીને 10 મિનિટ રેસ્ટ આપીશું. 10 મિનિટ પછી લોટમાં 5 ચમચી જેટલું તેલ એડ કરી લોટને થોડો મસળીને તેલવાળો કરી લઈશું. એ પછી એક સરખી પૂરી બનાવવા માટે અહીં મીડિયમ સાઇઝના એક સરખા લુવા પાડીને તૈયાર કરીશું. તો હવે પૂરી વણીશું અને પૂરી વણવા માટે અટામણ લેવાની જરૂર નથી. લોટ સરસ બંધાયો હોય એટલે એકદમ સરળતાથી આ રીતે પૂરી વણી શકાશે. અને અહીં મેં મીડિયમ થિકનેસવાળી પૂરી રાખી છે, જે નોર્મલ પૂરી બનાવતા હોઈએ એવી જ છે. હવે પૂરી તળવા માટે તેલ એકદમ સરસ ગરમ થાય એટલે પૂરી એડ કરી આ રીતે ચમચાથી થોડું પ્રેસ કરીશું, એટલે એકદમ સરસ પૂરી ફૂલીને ઉપર આવી જશે. એ પછી સાઈડ ચેન્જ કરીને મીડિયમ ફ્લેમ પર આ પૂરીને તળવાની છે અને બંને બાજુથી એકદમ સરસ ગુલાબી થાય તેવી તળીશું. અત્યારે જોઈ શકાય છે કે પૂરીમાં બિલકુલ પણ તેલ નથી. તો પૂરીને મીડિયમ ફ્લેમ પર તળશો એટલે તેલ વગરની પૂરી તૈયાર થશે. અને આ પૂરીને જો તમે સાતમ માટે બનાવશો તો ઠંડી પૂરી દહીં સાથે ખાવાની પણ બહુ જ મજા આવશે. તો બધી પૂરી તળીને તૈયાર છે. એકવાર આ રીતે મેથી મસાલા પૂરી ઘરે ચોક્કસથી ટ્રાય કરજો. બહુ જ સરસ ટેસ્ટી બને છે. અને જો મારી રેસીપી ગમી હોય તો મને કમેન્ટમાં જણાવજો. સાથે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ ફોર વોચિંગ.